જીટીપીએલ જામનગર ન્યૂઝના પરમ દિવસે ગુરુવારના સમાચારમાં આપ સૌ દર્શકોએ જામનગરના જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની વિશેષ મુલાકાત નિહાળી અને બિલ્ડર નિકુંજ બાણુગરિયાના સિલ્વર ડ્રીમ્સ નામના પ્રોજેક્ટની વિશેષતાઓ જાણી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પરમ દિવસે ગુરુવારે બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટ સંદર્ભે લીધી હતી। ત્યારબાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ફરીથી બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત એમના સિલ્વર સ્કાય નામના ભવ્ય પ્રોજેક્ટ માટે લેવામાં આવી છે। સિલ્વર સ્કાય નામનો આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સમગ્ર જામનગરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે। સિલ્વર સ્કાય નામનો આ પ્રોજેક્ટ લાલવાડી વિસ્તાર નજીક મહાપ્રભુજી બેઠક રોડ પર બની રહ્યો છે। આ પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHK ના ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે। 3 BHK 1210 અને 4 BHK માં 1640 કાર્પેટ આપવામાં આવ્યો છે। 6 ટાવર સાથેનો આ પ્રોજેક્ટ ટોટલ 1.78 લાખ ચોરસ ફૂટ જમીન પર બની રહ્યો છે। આ પ્રોજેક્ટમાં 13 માળના 3 ટાવર અને 14 માળના 3 ટાવર બનાવવામાં આવ્યા છે। 13 માળના ટાવરમાં 152 ફ્લેટ અને 14 માળના ટાવરમાં 164 કુલ 316 ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે। દરેક ફ્લોરમાં બે લિફ્ટની સુવિધા આપવામાં આવી છે। આગામી 2 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે એમ બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ જણાવ્યું છે। બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ વધુમાં જણાવ્યું છે કે સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટની માફક આ સિલ્વર સ્કાય પ્રોજેક્ટમાં પણ 30% જગ્યામાં ટાવરો બનશે અને બાકીની 70% જગ્યામાં જામનગરના લોકોએ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારની એમેનિટીઝ એટલે કે સુવિધાઓ આપવામાં આવશે। સામાન્ય રીતે બાંધકામ દરમિયાન શ્રમિકો તગારા મારફતે સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરતા હોય છે, પરંતુ અમારા પ્રોજેક્ટની વિશેષતા એ છે કે અમારા પ્રોજેક્ટ માટે સિમેન્ટ કોન્ક્રીટ પરફેક્ટ રીતે બને તે માટે રેડીમિક્સ સિમેન્ટ કોન્ક્રીટનો પ્લાન્ટ આ પ્રોજેક્ટના સ્થળે બેસાડેલો છે, જેમાં કોમ્પ્યુટરની મદદથી નક્કી થતું હોય છે કે સિમેન્ટ કોન્ક્રીટમાં કેટલી સિમેન્ટ મિક્સ કરવી અને કેટલી કપચી તથા પાણી મિક્સ કરવા। આ કારણથી અમારા બાંધકામની મજબૂતી શ્રેષ્ઠ બનશે। બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ફ્લેટ લેનાર દરેક પરિવારના વિવિધ વય જૂથના સભ્યો માટે અહીં વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, ટીનેજર બાળકો માટે ક્રિકેટ બોક્સ સહિતની વિવિધ આઉટડોર રમતો, પુખ્ત વયના લોકો માટે વોકિંગ એરિયા અને સ્વિમિંગ પુલ તેમજ ક્લબ હાઉસ અને આધુનિક પ્રકારના સાધનો સાથે વિશેષ પ્રકારનું જીમ અત્યારથી જ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટેરેસ ગાર્ડનની સુવિધા અને યોગા રૂમ તેમજ ફ્લેટ ધારકોના નાના મોટા કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આમ જામનગરના લોકોને પ્રથમ વખત એવું ફીલ થશે કે આ પ્રોજેક્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ઉપરાંત બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઘણી સોસાયટીઓમાં મેન્ટેનન્સ અને લીકેજની સમસ્યાઓ હોય છે। આ માટે અમે ઉપાય શોધ્યો છે। શરૂઆતના 2 વર્ષ માટે મેન્ટેનન્સ અમે સંભાળીશું અને ત્યારબાદ 3જા વર્ષે કોઈ એક થર્ડ પાર્ટી ખાનગી કંપનીને સમગ્ર પ્રોજેક્ટના તમામ પ્રકારના મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવશે। આ પ્રોજેક્ટમાં અમે MEP કન્સલ્ટન્ટ એટલે કે મેન્ટેનન્સ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ માટેના વિશેષ કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી છે। અમારા સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટની માફક આ સિલ્વર સ્કાય પ્રોજેક્ટમાં પણ કોમન ઇલેક્ટ્રિસિટીનું બિલ 0 આવે તે માટે અમે યોગ્ય કેપેસિટીની સોલાર સિસ્ટમ લગાવીશું। જે લોકોએ આ પ્રોજેક્ટ જોયો છે અને અભ્યાસ કર્યો છે તેવા દરેક લોકો આ પ્રોજેક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા છે। ઘણા લોકોએ આ પ્રોજેક્ટમાં પોતાના ફ્લેટો બુકિંગ પણ કરાવી લીધા છે। જામનગર શહેરમાં આ રીતની સુવિધાવાળા પ્રોજેક્ટો જોવા મળતા નથી, ત્યારે રાજકોટ અને અમદાવાદ સ્ટાઇલથી તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં જામનગરના નગરજનો બુકિંગ કરાવવા માટે મોટા પ્રમાણમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। સિલ્વર સ્કાય નામના આ ભવ્ય પ્રોજેક્ટ અંગે વધુ વિગતો મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। ગઈકાલે તમે સિલ્વર ડ્રીમ્સના જે ઓનર છે એવા નિકુંજ બાણુગરિયાને સાંભળ્યા હતા અને એમનો એક પ્રોજેક્ટ ત્યાં કરંટ ચાલુ હતો અને ખાસ કરીને જે ગોલ્ડન સિટી ખાતે આ પ્રોજેક્ટ હતો અને એની પણ તમે જે કાંઈ વિશેષતા હતી વિશેષતા સાંભળી હતી ખાસ કરીને કરંટ એ પ્રોજેક્ટ છે અને રેડી પોઝિશન જેવો પ્રોજેક્ટ છે। એટલે લગભગ લોકોએ આજે જેવા ન્યૂઝ પ્લે કર્યા એમાં ઘણા લોકોની નિકુંજ બાણુગરિયા સાહેબને ઇન્ક્વાયરી પણ મળી રહી છે અને ખાસ કરીને આજની વાત કરીએ તો આજે અમે લોકોએ નિકુંજ બાણુગરિયા સાહેબ સાથે જ બેઠા છીએ અને સિલ્વર સ્કાયની વાત કરીએ તો સિલ્વર સ્કાય બાબતનો પ્રોજેક્ટ પણ એમનો મહાપ્રભુજીની બેઠક રોડ ઉપર ચાલી રહ્યો છે। તો એ પ્રોજેક્ટમાં શું છે, શું એમાં એ લોકોએ મટીરિયલ વાપરવાનું છે, શું પ્રોજેક્ટમાં વિશેષતા આપવાના છે। 3 BHK અને 4 BHKનો આ પ્રોજેક્ટ છે અને ખાસ કરીને જે એમને પ્રોજેક્ટ છે એ બહુ મોટો પ્રોજેક્ટ છે। તો આપણે નિકુંજ બાણુગરિયા સાહેબને પૂછશો કે સાહેબ આ સિલ્વર સ્કાયની જ વાત છે, એ પ્રોજેક્ટ શું છે, કેટલી વિન આપવાના છો, શું એમાં વિશેષતા શું છે?
તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ કે આ સિલ્વર ડ્રીમ્સનું આપણે જે કીધું એમાં સરસ રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. સિલ્વર સ્કાય એટલે જામનગરની સ્કાય લાઇન બદલતો એક પ્રોજેક્ટ છે, એક માઇલસ્ટોન પ્રોજેક્ટ જામનગરમાં એવો મોટામાં મોટો પ્રોજેક્ટ કહી શકીએ અત્યાર સુધીનો, કે જેની જગ્યા 1,78,000 ફૂટ જગ્યામાં આ પ્રોજેક્ટ આખો આકાર લઈ રહ્યો છે. એમાં અત્યારે 3 વિંગનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, એની 4થી સ્લેબ ભરાઈ ગઈ છે. ત્યાં અમે જે એમ્યુનિટીઝ આપવાના છીએ ને, ત્યાંય જેમ સિલ્વર ડ્રીમ્સમાં 30% બાંધકામમાં જગ્યામાં જ બાંધકામ છે, ત્યાંય પણ 30% 57,000 ફૂટમાં જ ખાલી આપણું બાંધકામ છે, બાકી બધી જગ્યા ખુલ્લી છે. અમે ત્યાં એમ્યુનિટીઝ એક રેપ્લિકા બનાવી દીધી છે કે ભાઈ આ સેમ સાઇઝની એમ્યુનિટીઝ તમને મળશે. અત્યારે તમે જોશો તો ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા ડેવલપ થઈ ગયો છે ઓલરેડી, ગાર્ડન ડેવલપ થઈ ગયું છે, જીમ છે, જીમના ઇક્વિપમેન્ટ્સ પણ આવી ગયા છે, એટલે એ લોકો જોઈ શકે છે. બોક્સ ક્રિકેટ એક બનાવ્યું છે, એ જોઈ શકે છે ત્યાં લોકો કે આ વસ્તુ કેટલી સુવિધા સાથેનો આ પ્રોજેક્ટ છે. એમ ફ્લેટ તો ઘણા બધા બનાવતા હોય છે અને બનાવે છે અને સારા બનાવે છે, પણ એની અંદર જે સુવિધા છે એ સુવિધાઓનો અભાવ જામનગરમાં અમને લાગતો હતો. એનું સોલ્યુશન અમે સિલ્વર ડ્રીમ્સમાં આપ્યું, એનો રિસ્પોન્સ જોયો કે લોકો હાઈરાઇઝ બિલ્ડિંગમાં હવે લોકોને ઉપલા માળે રહેવું ગમે છે. એક સરસ મજાનો વ્યૂ હોય છે, સોસાયટી સરસ મજાની હોય છે. એનાથી પ્રેરિત થઈને અમે સિલ્વર સ્કાયનો પ્રોજેક્ટનો શરૂઆત કરી. ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, લોકો એવું પણ વિચારતા હતા કે આવડો મોટો પ્રોજેક્ટ જામનગરમાં ના ચાલે એમ. પણ અત્યારે જે રિસ્પોન્સ છે, રેકર્ડ બ્રેક બુકિંગ, અત્યારે તમે કોઈ પણ માણસોને પૂછશો કે ભાઈ સિલ્વર સ્કાય તો લગભગ અમે હજુ માર્કેટિંગ ચાલુ નથી કર્યું, છતાંય મોટાભાગના માણસોને ખબર છે કે સિલ્વર સ્કાય શું છે, અને ઘણા બધા વિઝિટ અત્યારે રેગ્યુલર ચાલે છે, અને એક રેકર્ડ બ્રેક બુકિંગ અત્યારે અમે જામનગરમાં કરી રહ્યા છીએ. અત્યારે કેટલા સમયનો સાહેબ પ્રોજેક્ટ છે? હવેથી 2 વર્ષમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરી દઈશું. અત્યારે ઓલરેડી અમે 6 મહિના થઈ ગયા આ પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું એને, અને હવેના 2 વર્ષમાં આ પ્રોજેક્ટ અમે કમ્પ્લીશન આવી જશે. એમાં ટોટલ આ જે પ્રોજેક્ટ મોટો પ્રોજેક્ટ છે, પણ એની અંદર ટોટલ કેટલા ફ્લેટ બનવા જઈ રહ્યા છે? ટોટલ એમાં 6 13 માળના અને 14 માળના, 3 13 માળના છે અને 3 14 માળના બિલ્ડિંગ છે. 6 ટાવરમાં 152 ફ્લેટ 4 બેડ હોલ કિચનના અને 164 ફ્લેટ 3 બેડ હોલ કિચનના બનાવીએ છીએ. એમાં 3 ટાવરનું કામ ઓલરેડી અત્યારે ચાલુ છે ને 3 ટાવરનું હમણાં જ 15 દિવસમાં કામ બીજું ચાલુ થઈ રહ્યું છે. ખાસ કરીને એની અંદર જે કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશેષતા આપવાના છો, એને ફેસિલિટી આપવાના છો, ત્યાં ક્લબ હાઉસથી માંડીને બધી, એમાં કઈ કઈ ફેસિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? એમાં એક 24,000 ફૂટનું આપણે પોડિયમ ફર્સ્ટ ફ્લોરમાં ગાર્ડન આપીએ છીએ, કે ફર્સ્ટ ફ્લોરમાં લોકોને બેસવા માટેની વ્યવસ્થા છે, વોકિંગ ટ્રેક છે, પછી ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા, નાના છોકરાને લસરપટ્ટી હિંચકા હોય છે, મોટા છોકરા હોય એમના માટે આઉટડોર બોક્સ ક્રિકેટ, ઇન્ડોર આઉટડોર બીજી બધી વોલીબોલ રમી શકે, એમાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે આખું. જનરલી કેવી હોય છે કે અત્યારે આજે આપણે બાળકો હોય તો બાળકોને આપણે શું કહેતા હોય કે ભાઈ ઘરમાં બેસી રહીએ છે, એકલા થઈ જતા હોય છે, કે એ લોકો જલ્દી મેચ નથી થતા. શું કામે? તો કે આખો દિવસ મોબાઈલમાં રમતા હોય છે. પણ આપણે જેવી સિચ્યુએશન ઊભી કરી છે કે બાળકોને રમવા જાવું તો બાળક સવાલ પૂછશે કે હું ક્યાં જાઉં. એના માટે આપણે જે નીચે પ્લેગ્રાઉન્ડ છે, બધાય સોસાયટીના માણસો, સારા માણસોના છોકરા ત્યાં મળશે, એટલે એમને સારું ગ્રુપ મળશે. એવી જ રીતે સિનિયર સિટીઝન છે તો એમને રોજ બેસવા ક્યાં જવું, એમના માટે અલગ બેસવાની વ્યવસ્થા કરી છે. વોકિંગ કરવું છે તો વોકિંગમાં અત્યારે રખડતા ઢોર કે ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હોય છે, એ તમે સોસાયટીમાં જ વોકિંગ કરી શકો. એટલે એવી ઘણી બધી સુવિધા જે લાગે નાની નાની, પણ જ્યારે લોકો એનો ઉપયોગ કરશે ને ત્યારે એમને ખબર પડશે કે ના, આ મોટી સોસાયટીમાં રહેવામાં ફાયદા શું છે. એમ લગભગ જીવન જરૂરિયાતની જે વાત હોય છે એ બધી લગભગ તમે તમારા પ્રોજેક્ટમાં કવર કરી લીધી છે. બધી જ. અમે કમ્યુનિટી હોલ આપીએ છીએ, સ્વિમિંગ પુલ આપીએ છીએ, યોગા રૂમ આપીએ છીએ, કે હરેક વસ્તુ હરેક માણસના એજ ગ્રુપને ધ્યાનમાં રાખીને, કે એક ઘરમાં લોકો અલગ અલગ એજ ગ્રુપના લોકો રહેતા હોય, બાળકો હોય, પછી ટીનેજર બાળકો હોય, પછી 35-40 વર્ષના હસબન્ડ વાઈફ હોય, એમના પેરેન્ટ્સ હોય, હરેકને માટે કાંઈક ને કાંઈક આપ્યું છે કે એ લોકો પોતાની એક્ટિવિટી કરી શકે ત્યાં. ખાસ કરીને 3 BHK અને 4 BHK એમાં કાર્પેટ એરિયો છે એ કેટલો આપવામાં આવ્યો છે? 4 BHKમાં 1640 ફૂટ કાર્પેટ એરિયા છે. એ એકચ્યુઅલ કાર્પેટ એરિયા છે. ઘણી બધી વખત કાર્પેટ એરિયામાં પણ મિસકમ્યુનિકેશન થતું હોય છે. ઘણા ખોટી રીતે કહેતા હોય કે બિલ્ટઅપ એરિયાને કાર્પેટ એરિયા તરીકે કહી દેતા હોય છે. આપણે 1640 ફૂટ ગણાવી શકીએ કે આ તમે યુઝેબલ સ્પેસ વાપરી શકો એટલો 1640 ફૂટનો કાર્પેટ એરિયા 4 બેડ હોલ કિચન છે, અને 3 બેડ હોલ કિચનમાં 1210 ફૂટ છે. એ લિફ્ટની ધારો કે વાત આવે તો આની જેમ જ એક ફ્લોરમાં 2 લિફ્ટ? હરેક ટાવરમાં 2 લિફ્ટ આવશે.
અને એ સિવાય પાણી માટે છે તો પાણી માટે એક સંપ બનાવીએ છીએ આપણે આખો, અને ઓટોમેશન સિસ્ટમ કે લોકો કોઈ પણ જાતનું કોઈ વોચમેનને ચાલુ કરવા જવું કે બંધ કરવા જવું કે છલકાઈ જાય ટાંક, એ કાંઈ નહીં, એક ઓટોમેશન સિસ્ટમથી જ આપણે આખું પાણીની વ્યવસ્થા કરેલી છે. એવી ઝીણી ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને અમે અત્યારે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. લોકોને છે ને આ મુશ્કેલી છે કે એપાર્ટમેન્ટમાં જ્યારે લોકો રહેવા જાય છે ત્યારે મેન્ટેનન્સ બાબતની ચિંતા હોય છે કે મેન્ટેનન્સ પરફેક્ટ નહીં થાય તો બિલ્ડિંગ છે એ ખખડી જશે. તો એ માયલી કઈ વ્યવસ્થા આપણા તરફથી? મેન્ટેનન્સ માટે એનો મેજર એક્સપેન્સનો ખર્ચો હોય ને ઇલેક્ટ્રિસિટી બિલ હોય છે, એના માટે આપણે ઉપર કોમન ફેસિલિટીનું બિલ 0 આવે એવડી કેપેસિટીનું સોલાર આપણે નાખી દઈએ છીએ. સિલ્વર ડ્રીમ્સમાં અમે 55 કિલોવોટનું સોલાર નાખી દીધું છે કે જેથી કરીને લાઇટ બિલનો પોર્શન નીકળી જ જાય. અને એ સિવાય આપણે મેન્ટેનન્સ ડિપોઝિટ લઈએ છીએ. એ ડિપોઝિટમાં સિલ્વર સ્કાય પહેલો એવો પ્રોજેક્ટ બનશે કે એમાં સિક્યુરિટીવાળા અલગ માણસો રાખી શકશે, ક્લિનિંગ માટે અલગ માણસો રાખી શકશે, અને બીજા તમામ મેન્ટેનન્સ કરતાં સોસાયટીની બેલેન્સ વધશે, ઘટશે નહીં એના ઇન્ટરેસ્ટમાંથી જ. એવી વ્યવસ્થા આપણે કરી છે. પણ છતાં વ્યવસ્થાની જે વાત આવે છે, કારણ કે આની અંદર જે લોકો છે ને કોઈ મગજમારીમાં પડવા માંગતા નથી, લોકો મેન પાવર નથી હોતો, ધારો કે મેન પાવરની વાત આવે તો એ કઈ રીતે વ્યવસ્થા થશે? સોસાયટી પહેલાં 2 વર્ષ અમે જ મેન્ટેન કરશું, પછી કમિટી સોસાયટીની બનશે, એ મેન્ટેન કરી શકે. એના માટે અમે હજુ વિચારી રહ્યા છીએ કે થર્ડ પાર્ટી એજન્સી એવી કોઈ ડેવલપ કરી શકીએ અમે. એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ કે એ એજન્સી જ આખું મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ લઈ લઈએ કે સોસાયટી પાસે એ એક ફિક્સ એમાઉન્ટ લઈને સોસાયટીનું તમામ મેન્ટેનન્સ, ગાર્ડનિંગ આવી જાય, લિફ્ટ આવી જાય, કોઈ પણ જાતનું મેન્ટેનન્સનો ઇસ્યુ હોય એ કંપની જ કરે. એની અમે અત્યારે વિચારણા ચાલુ છે કે એ કંપની બનાવવાનું ટૂંક સમયમાં જ અમે આયોજન કરીએ છીએ. ખાસ કરીને જે લોકો મિડલ ક્લાસના લોકો છે એ બને ત્યાં સુધી આ હાઉસિંગ લોન ઉપર વર્કઆઉટ કરતા હોય છે, તો આની અંદર ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલા ટકા ડાઉન પેમેન્ટની વાત આવે અને કેટલા ટકા લોન થાય? કારણ કે તમારો પ્રોજેક્ટ તો ટાઈટલ ક્લિયર જ હશે. આપણો પ્રોજેક્ટ રેરા એપ્રુવડ છે. 20% ડાઉન પેમેન્ટ ભરેલ 80% ઉપરની લોન આપણે આરામથી લોકોને કરી દઈએ. એટલે ખાલી 20% જ એમાઉન્ટ એમને આપવાની રહેતી હોય, બાકી બધી બેંક છે, બેંક થ્રુ પેમેન્ટ થઈ જતું હોય છે. એટલે 80% લોન મળી જશે આપણા પ્રોજેક્ટમાં. અને એ પ્રોજેક્ટ બાબતે ધારો કે વધારે માહિતી માટે એ લોકેશન ઉપર ત્યાં મળવાનું થશે કે અહીંયા તમારે આ લોકેશન ઉપર આવવાનું થશે? અમારી હરેક જગ્યાએ 2 જગ્યાએ માર્કેટિંગ સેલ્સ ઓફિસ છે જ બધે, અને સેલ્સના માણસો રાખેલા છે. એ લોકો તમને પૂરેપૂરો પ્રોજેક્ટ સમજાવી દેશે. તમે એક વખત ખાલી તમે ફ્લેટ લેવાના હોય કે તમારા દર્શકોને ખાસ એક ઓલું કહીશ કે લેવાના હોય કે ના લેવાના હોય, પણ શું જામનગરમાં થઈ રહ્યું છે અને કેવું થઈ રહ્યું છે કે ભવિષ્યમાં તમે ક્યારે લેવા જાઓ તો કઈ ક્વોલિટી ધ્યાનમાં રાખવા જોઈએ, એ હરેક વસ્તુ તમને અમારા સેલ્સ સ્ટાફ સમજાવશે. એટલે એક વખત ખાલી વિઝિટ તમારા દર્શકોને કહીશ કે એક વખત લેવું હોય કે ના લેવું હોય, પણ જાણવું હોય, જાણકારી મેળવવા માટે એક વખત અમારી સાઇટની મુલાકાત લે. ખાસ કરીને લોકોને એક શંકા એ હોય છે કે જે મકાન હોય છે, ટૂંકમાં આ રીતે એપાર્ટમેન્ટ હોય છે, તો એને મટીરિયલ જે છે એ નબળું વાપરવામાં આવે છે, એની સામે વહેલી તકે ખખડી જાય છે, આવી એક કમ્પ્લેન હોય છે. પણ તમારા પ્રોજેક્ટમાં મેં જોયું છે વિશેષતા તો છે જ, અને ખાસ કરીને તમારું જે પ્રમાણે 2011થી તમે લગાતાર આમાં લાગ્યા છો અને જે પ્રમાણે તમને બુકિંગ મળે છે, તો એ તમારી ગુડવિલ તો માર્કેટમાં બની ગઈ છે. છતાં પણ લોકો જિંદગીમાં પહેલી વખત આ બાબતનું વસ્તુ વર્કઆઉટ કરતા હોય, તો એની અંદર વિશેષતા શું છે તમારા ધારો કે બીજા અધર અને આપણામાં? એક દાખલો દઉં તમને સિમ્પલ કે કોન્ક્રીટ મહત્ત્વની વસ્તુ હોય છે. કોન્ક્રીટ બિલ્ડિંગમાં લોકો મેન્યુઅલી બધા તગારા નાખીને ગણતા હોય ને તગારા, એ ક્યારેય પરફેક્ટ કોન્ક્રીટ બનતું નથી. એના માટે અમે પોતાનો રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ જામનગરમાં હજી સુધી કોઈએ, અમે એ સ્પેશિયલ સિલ્વર સ્કાય માટે ત્યાં જ પ્લાન્ટ બનાવેલો છે કે રેડીમિક્સ કોન્ક્રીટ કોમ્પ્યુટરાઇઝ, કે આટલી જ રેતી આવશે, આટલું જ કાંકરી આવશે, આટલું જ સિમેન્ટ આવશે, આટલું જ પાણી આવશે. એ પ્લાન્ટ અમે રાખ્યો છે. એ સિવાય અમે MEP કન્સલ્ટન્ટ હાયર કર્યા છે કે મિકેનિકલ ઇલેક્ટ્રિક પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ, કે પ્લમ્બિંગમાં સૌથી મોટો રોલ તમે બધું સારું આપો, પણ હવે તમારા પ્લમ્બરે ભૂલ રાખી દીધી તો લીકેજ જામનગરમાં મેજર બિલ્ડિંગમાં આ જ પ્રોબ્લેમ હોય છે કે બિલ્ડિંગ સરસ હોય છે પણ લીકેજીસના ઇસ્યુ રહેતા હોય છે કે પાણી લીક થતું હોય, ટીપા પડતા હોય પાર્કિંગમાં, આ બધા. એના માટે અમે જે કન્સલ્ટન્ટ હાયર કર્યા છે એ લોકોના માર્ગદર્શન હેઠળ જ અમારી ટીમ કામ કરે. અને એનાથી શું થાય કે અમે દાખલા તરીકે એ લોકોએ એક્સપોઝ લાઇન કે ક્યાંય પણ કન્સીલ બને ત્યાં સુધી લાઇન ના કરવી, કે દિવાલની અંદર હશે તો કદાચ લીક થયું 10, 12, 15 વર્ષે તો તમને મળશે નહીં કઈ જગ્યાએ. અમારી ત્યાં તમે આવો તો તમને આઈડિયા આવશે કે બહારથી જ લાઇન ખાલી POPમાં જ કવર થઈ જાય. એટલે ભવિષ્યમાં કોઈ પણ જાતનું 15, 20 વર્ષે પણ મેન્ટેનન્સ કરવું હોય તો ખાલી એટલું POP તોડીને જ મેન્ટેન થઈ જાય આપણું. એવી ઘણી બધી નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીને આ વસ્તુ આપણે કરીએ છીએ અત્યારે. આ જેટલા તમારા અત્યારે 2 કરંટ તમારા પ્રોજેક્ટ ચાલુ છે, ભૂતકાળમાં પણ આ રીતના પ્રોજેક્ટ હતા, તો આ બધા પ્રોજેક્ટમાં આ જ વ્યવસ્થા આપો છો?
અત્યારે અમે સિલ્વર ડ્રીમ્સમાં અને આમાં MEP કન્સલ્ટન્ટ હાયર કર્યા હતા. એ પહેલાં રેગ્યુલર અમે જે પ્રોજેક્ટ કરતા હતા એ પ્રમાણે કરતા હતા. પછી કેવું હોય કે આમાં ઘણી વખત ભૂલો અમારાથી થઈ હોય, એ ભૂલોનો ધીમે ધીમે સુધારતા ભૂલ ના થાય એવું નથી કહેતા કે અમારાથી ભૂલ ના જ થાય, પણ ભૂલ થાય એનો અભિગમ એ છે કે ભાઈ આપણે આને કઈ રીતે સુધારી શકીએ. એટલે એ ઇમ્પ્રુવમેન્ટ કાયમી ડે ટુ ડે રોજ નવી ટેકનોલોજી આવતી હોય, ટેકનોલોજીનો યુઝ કરી શકીએ આપણે, એના માટે જ અમે મહેનત કરતા હોઈએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ પણ નિકુંજ બાણુંગરિયા સાહેબ હતા અને જે પ્રમાણેનો બિલ્ડિંગનો અનુભવ છે, પોતાનો જે કાંઈક લોકો એક જીવન મરણ મૂડી વાપરે છે, એની મહેનતના પૈસા વાપરે છે ને એનું પૂરેપૂરું રિટર્ન આપવું એ નિકુંજ બાણુંગરિયા જાણે છે. અને એના માટે થઈ એની પાસે એક મેન પાવર, એની પાસે ટીમ વર્ક, બિલ્ડરોનો ખાસ કરીને બિલ્ડર લેવાનો બહોળો અનુભવ અને ખાસ કરીને પોતે ઓનર છે. એટલે પોતે આ રીતે પોતે આમાં લગાતાર બધા પ્રોજેક્ટમાં પાછળ હોય છે. કઈ પ્રોજેક્ટમાં કયું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, કયું પ્રોજેક્ટ આમાં ક્યાં વાત બની છે, એ બધી વસ્તુ પરફેક્ટ કર્યા પછી જ એને ફાઇનલી રિઝલ્ટ ઉપર આવે છે. એટલે નિકુંજ બાણુંગરિયાના જામનગરમાં 2 પ્રોજેક્ટ ચાલે છે અને 2 પ્રોજેક્ટ એવા સુપર છે. અને ખાસ કરીને સિલ્વર ડ્રીમ્સ એમાં પણ ખરેખર અત્યારે રેડી પસંદ જેવો પ્રોજેક્ટ છે, એમાં પણ એની વિઝિટ લેવી જોઈએ અને એ પ્રોજેક્ટ જોયા પછી તમે ખુશ થઈ જશો. ભાવ પણ એકદમ રિઝનેબલ કાઢ્યા છે. અને ખાસ કરીને સિલ્વર સ્કાયની વાત કરીએ તો એ પણ એક 30 મહિનાનો પ્રોજેક્ટ છે. એટલે અત્યારે કે 6 મહિનાથી પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો, એટલે હવે 24 મહિના બાકી છે. તો બંને પ્રોજેક્ટ સુપર બનાવ્યા છે અને નંબર 1 જે બિલ્ડર કહેવાય એ નંબર 1નું સ્થાન એ નિકુંજ બાણુંગરિયા લઈ ગયા. પણ સાયલન્ટ છે, એ પ્રચાર પ્રસાર માનતા નથી. માઉસ પબ્લિક જે લોકો આ એક ફ્લેટ લે છે એના દ્વારા જ એક બીજો ફ્લેટ એના ગ્રુપમાં લેવડાવે છે. એટલે એ બાઈલું એક માઉસ ટુ માઉસ પબ્લિસિટી છે. અત્યાર સુધીમાં તમે નિકુંજ બાણુંગરિયા નામ સાંભળ્યું હશે, પણ ક્યારે ટીવીના માધ્યમથી બહુ એને ઓછા જોવા મળ્યા છે અથવા પ્રચાર પ્રસારમાં પણ ઓછું માને છે. એના કામને એ વ્યક્તિ ચાહે છે, એટલા માટે થઈ અને આજે અમે જેટીપીએલ જામનગર ન્યૂઝને એમ થયું કે ના, ખરેખર નિકુંજ બાણુંગરિયાનું અમે ગુડવિલ સાંભળી છે. એ ગુડવિલના આધાર ઉપર અમે લોકો આજે એને વિઝિટ કરવા આવ્યા છે કે લોકોને એક પરફેક્ટ એના જીવન મરણ મૂડી સલામત જગ્યાએ વપરાય અને ખાસ કરીને ઘર એનું જે સપનું હોય છે એ સપનું પૂરું થાય એવા શુભ હેતુથી અમે જેટીપીએલ જામનગર ન્યૂઝે આજે નિકુંજ બાણુંગરિયાની મુલાકાત લીધી છે. પણ આ નિકુંજ બાણુંગરિયાની મુલાકાત તમને તમારા જીવનમાં ખૂબ જ કામ લાગશે એ નક્કી છે.